વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। તો ગુજરાત રિફાઇનરીમાં આગ લાગી હતી, જેમાં બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો। તો જીપીસીબીએ ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારી છે। આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારવામાં આવી છે। તો આગના કારણે પ્રદૂષણ ફેલાવતા 1 કરોડનું વળતર માંગ્યું। રિફાઇનરીને 5 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે। આગ લાગી ત્યારે 1 કિલોમીટર દૂર એર ક્વોલિટી ઇન્ડેક્સ 150 નોંધાયો હતો। તો આગ લાગી ત્યારે અફરાતફરીનો જે માહોલ સર્જાયો। આગના કારણે હવા વધુ પ્રદૂષિત બની। જીપીસીબીએ ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારી। આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારવામાં આવી છે। તો આગના કારણે પ્રદૂષણ ફેલાવતા 1 કરોડનું વળતર માંગ્યું છે। તો બીજી તરફ રિફાઇનરીને 5 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે। આખરે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરી છે, નોટિસ ફટકારવામાં આવી છે। જ્યારે આગ લાગી હતી 1 કિલોમીટર સુધી એર ક્વોલિટી ઇન્ડેક્સ 149 નોંધાયો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। જી, વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ લાગી હતી, જીપીસીબીએ નોટિસ ફટકારી છે, શું છે મામલો? જી, વડોદરા શહેરમાં કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં આગ લાગી હતી। રિફાઇનરીના બેન્ઝીન સ્ટોરેજના 68 નંબરની ટેન્કમાં આગ લાગી હતી ને આગ બાજુની ટેન્કમાં પણ પ્રસરતા 2 લોકોના મૃત્યુ થયા હતા। હજુ પણ જે માહિતી મળી રહી છે એ રીતના 10 થી વધુ લોકો લાપતા છે। ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારી છે। આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા 1 કરોડ રૂપિયાનું વળતર માંગતી નોટિસ ફટકારી છે। ગુજરાત રિફાઇનરીને 5 લાખની બેંક ગેરંટી પણ હવે આપવી પડશે। આગ લાગી ત્યારે રિફાઇનરીથી 1 કિલોમીટર દૂર એર ક્વોલિટી ઇન્ડેક્સ 149 નોંધાયો હતો। એના કારણે જ આ 1 કરોડનું વળતર માંગતી નોટિસ ફટકારવામાં આવી છે। પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આવું પ્રદૂષણ તો વારંવાર નંદેસરી અને રિફાઇનરીમાં ફેલાતું હોય છે, ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું કરે છે તેવું સ્થાનિક નાગરિકો પૂછી રહ્યા છે। હાલ પણ ત્યાં આગળ પ્રદૂષણ ફેલાતું હોય છે, તેમજ પાણીમાં પણ લોકો જે ત્યાંથી નદી વહે છે એમાં પણ કેમિકલ યુક્ત પાણી છોડે છે, એનાથી ખેતીને પણ નુકસાન પહોંચે છે। તો એ બાબતે પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કોઈ કાર્યવાહી કરે તેવું ખેડૂતો અને સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આગના કારણે પ્રદૂષણ ફેલાવતા 1 કરોડનું વળતર માંગ્યું છે।